નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના 50 મહત્વના સમાચારો ઉપર એક નજર. ગુજરાત અને સ્થાનિક સમાચારની વાત કરીએ તો ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. અમદાવાદ, વડોદરા અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ઉકળાટથી મળી છે રાહત. હવે મિત્રો વાત કરીશું ભારે વરસાદની આગાહીની. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વાત કરીશું પાવાગઢમાં દુર્ઘટનાની. પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ પાસે ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડી. 2 થી વધુ વ્યક્તિઓ દબાયા હોવાની આશંકા છે. હવે વાત કરીશું ઉત્તર મધ્ય ગુજરાત એલર્ટની. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબકી ગયો છે. ત્યારે વાત કરીશું રોકાણની મંજૂરીની. ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 1567 કરોડનું થશે રોકાણ. હવે વાત કરીશું નવી રોજગારીની તકો. ઔદ્યોગિક પ્રોજેક્ટ મંજૂર થતા રાજ્યમાં અંદાજિત 1238 નવી રોજગારીની તકો ઊભી થશે. ત્યારે વાત કરીશું નવી ટ્રેનની જાહેરાત. સાબરમતી અને રાજસ્થાનના લાલગઢ બિકાનેર વચ્ચે 21 જૂનથી નવી લાલગઢ એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે. ત્યારે વાત કરીશું મિત્રો ઇન્ટરનેશનલ ફ્લાઇટની. અમદાવાદથી કોલંબો માટે ફર્સ્ટ એર કંપનીની સીધી ફ્લાઇટ સેવાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે વાત કરીશું સુરત મહાનગરપાલિકાને ધમકી. સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અત્યારે દોડતી થઈ ગઈ છે. હવે વાત કરીશું નકલી બ્રાન્ડ પકડાઈ. સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે વેચાતો નકલી વોશિંગ પાવડરનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વાત કરીશું રોડ કોન્ટ્રાક્ટરોને નોટિસ. સુરતના ન્યૂ ડિંડોલી વિસ્તારમાં નવો રોડ બેસી જતા મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. 50 થી વધુ કોન્ટ્રાક્ટરોને કડક નોટિસ આપવામાં આવી છે. હવે વાત કરીશું મોટો દારૂનો જથ્થો નષ્ટ. વડોદરાની કોયલી ચેકપોસ્ટ પર ઝડપાયેલા 4 કરોડના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીશું દાહોદમાં જળબંબાકાર. મધ્યરાત્રિથી ધોધમાર વરસાદના પગલે લીંબડી ગામની સોસાયટીઓમાં ડ્રેનેજના અભાવે ગંદા પાણી ભરાઈ જવા પામ્યા છે. હવે વાત કરીશું અમદાવાદમાં સિલિન્ડર બ્લાસ્ટ. અમદાવાદના એક વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની છે. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. હવે વાત કરીશું અંબાલાલ પટેલની મોટી આગાહી. જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે આગામી દિવસોમાં આખા રાજ્યમાં ચોમાસું જામવાની આગાહી વ્યક્ત કરી છે. હવે વાત કરીશું ભાવનગર હુમલા કેસની. છેડતીનો વિરોધ કરવા જતા પરિણીતાના પરિવાર ઉપર હુમલો થયો છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે મિત્રો વાત કરીશું સુરતમાં નવું પોલીસ સ્ટેશન. કાપડના વેપારીઓની સુરક્ષા અને વેપારી વિવાદો ઉકેલવા દેશમાં પહેલીવાર સુરતનું સ્પેશિયલ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. હવે વાત કરીશું 7 વર્ષથી વોન્ટેડ ઝડપાયા. સુરત ગ્રામ્ય પોલીસે કોસંબાના ચકચારી ચોરી ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ભરતા વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે. ત્યારે વાત કરીશું અમરેલીની. અમરેલીમાં વાતાવરણમાં પલટો. અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા. ત્યારે વાત કરીશું પાણી ભરાવાની સમસ્યા. પ્રી મોન્સૂન કામગીરી ફ્લોપ રહેતા રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.